સંધ્યા ભાવનગરના ઘોઘા પોલીસકર્મી દિગ્વિજયસિંહ ગોહિલ આપઘાતનો મામલો છે। ઘોઘા પીએસઆઈ બીકે ગોસ્વામી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। મૃતકના પરિવારજનોના આક્ષેપના આધારે પોલીસે કરી છે કાર્યવાહી। પીએસઓ દિગ્વિજયસિંહ ગોહિલે ફરજ દરમિયાન કર્યો હતો આપઘાત। પીએસઆઈના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો આક્ષેપ છે। પરિવારજન અને ક્ષત્રિય સમાજે એસપી નિતેશ પાંડેને કરી હતી રજૂઆત। પીએસઆઈ સામે એફઆઈઆર નોંધવા મુદ્દે કરવામાં આવી હતી રજૂઆત। તો પરિવારજનોના આક્ષેપને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે। દિગ્વિજયસિંહે ફરજ દરમિયાન કર્યો હતો આપઘાત। પીએસઆઈના માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, પોલીસકર્મીના આપઘાત કેસમાં નવા ખુલાસા અને આ મામલે ફરિયાદ પણ દાખલ, શું અપડેટ? ચોક્કસ વાત કરીએ તો જે પોલીસકર્મીનો આપઘાત છે તેને લઈને તેના પરિવારનો પણ આક્ષેપ હતો કે તેમને તેમના જે સિનિયરો હોય છે તેમના દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હતો માનસિક, અને તેને લઈને તેમના પરિવારજનોએ ભાવનગર એસપીની મુલાકાત કરી હતી અને આ અંગે રજૂઆત કરી હતી, અને ત્યારબાદ તે સમાજના લોકોએ એકઠા થઈને પણ આ અંગે રજૂઆત કરી હતી। ત્યારે ગત મોડી રાત્રિએ આ જે ઘોઘાના જે પીએસઆઈ છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ જે ફરિયાદ છે એ સેન્સિટિવમાં છે, એટલે ફરિયાદને ઓપન મોડમાં નથી રાખવામાં આવી, અને સમગ્ર મામલે આ જે આપઘાતનો જે બનાવ બન્યો છે તેને લઈને પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જી આપનો આભાર। રાજકોટના ઉપલેટામાં ગટરના ઢાંકણાઓ થઈ ગયા ગાયબ। સીસીટીવી વગરના વિસ્તારમાં ઢાંકણાની ચોરી થતા સવાલ ઉભા થયા છે। રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષા સામે પણ સવાલ। ગટરો ખુલ્લી થઈ ગઈ, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે। 2 દિવસ પહેલા એક મહિલા પણ આ ગટરમાં ખાબકી। પોલીસે સમગ્ર મામલે શરૂ કરી છે તપાસ। તો રાતોરાત ગટરના ઢાંકણાઓ ગાયબ થઈ ગયા છે, અને ખાસ કરીને આ ચોર એવી જગ્યાએથી ગટરના ઢાંકણાઓ ચોરી જાય છે જ્યાં સીસીટીવી નથી, એટલે કોઈના ધ્યાનમાં પણ ન આવી શકે કે આખરે ચોર કોણ છે। પરંતુ ખુલ્લી ગટરો હવે લોકો માટે મોત બની રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, રાતોરાત ગટરના ઢાંકણાઓ ગાયબ થઈ ગયા, લોકો માટે મુશ્કેલી સમાન। બિલકુલ સંધ્યા, ચોક્કસ ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાના વીજળી રોડ ઉપર ગટરના ઢાંકણાઓ છે તે અચાનક ગાયબ થઈ ગયા। ખુલ્લી કુંડીઓની બની મોતના કુવા સમાન 2 દિવસ પહેલા જ આ એક મહિલાએ આમાં ખાબકીને ઇજાગ્રસ્ત થઈ। ઉપલેટામાં જે માત્ર સીસીટીવીના વગરની જગ્યાઓ ત્યાં ઢાંકણા ઉપાડી જવાની ફરિયાદો સામે આવી છે, જાણે જાદુભેદ હોય તેવું લાગી રહ્યું છે। ઉપલેટાના પાલિકા ચીફ ઓફિસર બાબતે સંપૂર્ણ અજાણ્યા હોવાનું રટણ કરે છે। શહેરના ગટરના ઢાંકણાઓ ચોરાયા, સાહેબ કહે છે કે ફોટા હોય તો મોકલો, એવી તો વાતો કરે છે। બાબતે અંગે સ્થાનિક તંત્ર ઘોર બેદરકારી સામે આવી છે। નબળી ગુણવત્તાનું કામ છુપાવવા આ ઢાંકણા હટાવવાનું હોવાનું લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે ઉપલેટા નગરપાલિકા કેમ સવાલોનો જવાબ નથી આપી રહી। ખુલ્લી જે ગટરો છે ક્યાં કારણસર અકસ્માત વધી રહ્યા છે, જેને લઈને લોકો રાતે નીકળતા હોય છે। ઢાંકણા જે ખુલ્લા હોય તો કેટલા અકસ્માત થતા હોય, કેટલાઓને ઈજા થતી હોય, છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। નગરપાલિકાના પોલીસ ફરિયાદમાં જે કરે છે તંત્ર પર આ શંકાના દાયરામાં છે કે ગટરના ઢાંકણાઓ ચોરી કે ભ્રષ્ટાચાર તેવું લાગી રહ્યું છે। જી આપનો આભાર। વડોદરા નેશનલ હાઈવે 48 પર વિચિત્ર અકસ્માત સર્જાયો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત। કાર ચાલકે બાઇકને ટક્કર મારી। સુંદરપુરા પાટિયા સામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। અન્ય યુવકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો નેશનલ હાઈવે 48 પર અકસ્માતની આ ઘટના વિચિત્ર અકસ્માત। પૂરપાટ ઝડપે કાર જઈ રહી હતી, બાઇકને ટક્કર મારી અને ફંગોળાઈ ગઈ આખી કાર। તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદમાં 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત। શાહીબાગથી રિવર ફ્રન્ટ જતા માર્ગ પર અકસ્માત। એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે। અકસ્માતના કારણે સર્જાયો ટ્રાફિક જામ। પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી છે। તો એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો। અમદાવાદના દ્રશ્યો છે જ્યાં પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી છે। તો અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ।
જામનગરના રણજીત સાગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. વોકિંગ કરવા નીકળેલા એક યુવકને કાર ચાલકે અડફેટી લીધો. કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને અડફેટી લીધો. યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે અકસ્માત. કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. તો પ્લાયવુડ ભરેલા કન્ટેનર પાછળ લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘૂસ્યું હતું. ઘટના સ્થળે એકનું મોત, એક ઘાયલ છે. ફાયર ટીમ અને પોલીસ દ્વારા પતરા કાપી ભારે જહેમત બાદ મૃતદેહ બહાર નીકાળ્યો છે. પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી છે. રાજ્યમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો. આગામી 48 કલાકમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધી શકે છે. તેજ પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું. નલિયાનું 7 ડિગ્રી અને સૌથી ઠંડુ નલિયા રહ્યું છે. આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની પણ શક્યતા છે. 29 जनवरी से लेकर 4 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा क्षेत्रों में. और अभी जो मिनिमम जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा. अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा. उसके आगे 3 दिन आपका फॉल रहेगा, मतलब कम होने का चांसेस रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. उस thereafter राइज बाई 2 से 3 डिग्री सेंटीग्रेड. अहमदाबाद का जो पूर्वानुमान है आज पार्टली क्लाउडी स्काई रहेगा. जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. अभी जो पवन का गति तेज होने के कारण स्टीप प्रेशर ग्रेडियंट है, इसके कारण पवन का स्पीड ज़्यादा रहेगा तटीय क्षेत्र में. अभी सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज नलिया में 7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में 12.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य ही है इसकी. और गांधीनगर में रिकॉर्ड है 14.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.5 डिग्री सेंटीग्रेड ऊपर है. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં 90 થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે કે 1000 થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે. જો કે જિલ્લા વહીવટીતંત્રએ ફરી કામગીરી શરૂ કરી છે. કુલ્લુ મનાલી હાઈવે પર રસ્તા પુનઃ શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે. બંજરથી જાલોરી જોડ સુધીનો રસ્તો પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ અને સ્થાનિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના વાહનો કાળજીપૂર્વક ચલાવવા અપીલ કરી છે. बहुत बर्फ होने की वजह से हमारी काफी रोड्स अवरुद्ध हो गई थी. इलेक्ट्रिसिटी भी अफेक्टेड है. अभी मनाली में ऑलमोस्ट 700 DPRs अफेक्टेड है, लेकिन रिपेयर का काम चल रहा है. पूरे जिले में अबाउट 1000 DPRs अफेक्टेड है. हमारी अबाउट 96 रोड्स क्लोज्ड हैं, लेकिन जो मेन रोड्स हैं उनका कल रात से ही खोलने का काम चल रहा है. और क्योंकि इस बार थोड़ा स्नोई विंटरी मिक्स है, तो मेन रोड्स को हम काफी हद तक खोल पाए हैं. ચંબા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હિમવર્ષાએ પ્રવાસનને વેગ આપ્યો છે, પરંતુ તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલી પણ વધી છે. હિમવર્ષાના કારણે જિલ્લામાં કુલ 119 રસ્તા બંધ છે. જળશક્તિ વિભાગના આશરે 70 પીવાના પાણીના પ્રોજેક્ટ્સ પ્રભાવિત થયા, જ્યારે કે વીજળી વિભાગના 444 ટ્રાન્સફોર્મર બંધ છે. ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને તમામ પ્રકારના વાહનો માટે ફરી ખોલવામાં આવ્યો, પરંતુ હોળી અને જોટ રસ્તાઓ બંધ છે. ભારે હિમવર્ષાના કારણે ખજિયારથી ડેલહાઉસી સુધીનો વાહન વ્યવહાર પણ બંધ છે. સદનસીબે જિલ્લામાં ક્યાંયથી કોઈ મોટી જાનમાલનું નુકસાન નથી. હવામાન સાફ થયા પછી વહીવટીતંત્રએ રાહત અને પુનઃસ્થાપનના પ્રયાસો તીવ્ર બનાવ્યા છે. રસ્તા પુનઃસ્થાપિત કરવા માટે મશીનરી તૈનાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કામકાજ પણ ચાલુ છે. આ તરફ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બરફ અને વરસાદના કારણે 28 રસ્તાઓ બંધ થઈ ગયા. તાજેતરમાં ભારે હિમવર્ષા વરસાદના કારણે સિરમૌર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં જનજીવન સામાન્ય થયું નથી. હજી રસ્તાઓ બંધ થવાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફિક ખોરવાઈ ગયો છે. વરસાદ બરફના કારણે જાહેર બાંધકામ વિભાગને પણ લાખો રૂપિયાનું નુકસાન છે. રસ્તાના પુનઃસ્થાપનનું કામ પણ ચાલી રહ્યું છે અને અંદાજે 24 રસ્તા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા. બાકીના રસ્તાઓ પર મશીનરી તૈનાત છે. તેમને ટૂંક સમયમાં ફરીથી ખોલવાના પ્રયાસ ચાલી રહ્યા છે. લોકોને હિમવર્ષા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સતત અપીલ કરાઈ રહી છે.
અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા છે. ધારીના જંગલકાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું વાઘાવડી ગામ નજીક આવી પહોંચ્યું હતું. તો 14 સિંહ એક સાથે દેખાયા છે. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ આવતા નજરે પડ્યા છે. સિંહોના ટોળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો કોણ કહે છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ અહીંયા એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે. તો ધારીના જંગલકાંઠાના ગામોમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું છે, જે ગામ તરફ જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શિકારની શોધમાં રાત્રે તેઓ નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગામમાં પશુઓ હોય છે તો તેનો શિકાર કરવા માટે તેઓ જતા હોય તેમ લાગી રહ્યું છે. તો સિંહો સાથે સિંહણ અને સિંહ બાળ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. તો એક સાથે 14 સિંહો જોવા મળ્યા હતા. અમરેલીમાં ગામ તરફ જતા હોય વાઘાવડી ગામ નજીકના આ દ્રશ્યો છે, જ્યાં તેઓ શિકાર અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે. તો સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે. ધારીના જંગલકાંઠાના ગામના આ દ્રશ્યો છે. તો અમરેલીમાં છાશવારે સિંહો જોવા મળતા હોય છે, કારણ કે જંગલ વિસ્તાર નજીક આવેલો છે, જેના કારણે સિંહોની અવરજવર અહીં સામાન્ય છે. છાશવારે સિંહોના ટોળા દેખાતા હોય છે. ઘણી વખતે ગામમાં શિકાર માટે પણ આવી જતા હોય છે. ધારી, લાઠી આસપાસના જે વિસ્તારો છે ત્યાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે, પરંતુ તેના કારણે ખેડૂતો, પશુપાલકોની ચિંતા વધેલી રહે છે. ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચઢ્યા. ઉનામાં દીપડા અને પિતા પુત્ર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. પુત્રને બચાવવા પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે ઘટના બની. ઓસરીમાં બેસેલા વૃદ્ધ પર દીપડાએ અચાનક હુમલો કર્યો. પિતાની ચીસ સાંભળી પુત્ર દોડી આવ્યો. દીપડાએ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો તો ફરી પિતાએ પુત્રને બચાવવા માટે તેની સામે જ જંગે ચઢ્યા. ભાલા દાંતરડાથી દીપડા પર પ્રહાર કર્યો. લોહિયાળ જંગ બાદ ઘટના સ્થળે જ દીપડાનું મોત થયું. ઇજાગ્રસ્તોને પહેલા ઉનાની સરકારી, બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડ્યા. દીપડા સીધી મારા પપ્પાને પકડી લીધા. હાથને બાથને પકડે, ઓલું કરવાનું, રસ્તા મારવાનું. મારો પપ્પા આકલ મારી એટલે અમે જાગીને ડાયરેક્ટ હું બારો ગયો છે. મારા પપ્પાને મેકીને મને સોટી ગયો. એવી રીતે હારી વાર લગી બાપ દીકરાને વારા પ્રતિવારાને પકડતો. પછી મારા પપ્પાના હાથમાં કંઈક લાકડી આવી ગઈ છે, એ મારી દીપડો પડી ગયો. જાગી ગયો એટલે હું ઊભો છો ત્યારે મારી સામે આવ્યો. સામે આવ્યો તો હું સામે ઊભો છો એટલે મારું બાવડું પકડી દીધું. મેં છોકરાને હાથ કર્યો તો છોકરો આવ્યો તો મને મેકીને એને છૂટ્યો. એમાં હારી વાર હાલ્યું એકાબીજાને. હું પકડે, મને પકડે તો હું એને મેકાવું, એ મને મેકે તો મેકાવે. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર જોવા મળી. સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. કામદાર સોસાયટી વિસ્તારની આ ઘટના છે. 3 સિંહોએ 2 પશુને નિશાન બનાવ્યા. પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર જ ભાગી ગયો. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે. એક રહેણાંક મકાન પાસે જ સિંહણે એક ગાયનો શિકાર કરી સ્થળ પર જ મિજબાની માણી. આ બનાવ સમયે ઘરમાં બેસેલા લોકોએ સિંહણના શિકાર કરવાની આ ઘટનાનો નજારો જોયો. અવારનવાર શિકારની શોધમાં સિંહો અહીં આવી ચઢે છે. તો રેવન્યુ વિસ્તાર હોવાથી સિંહોની અવરજવર સામાન્ય છે. જૂનાગઢમાં ડિમોલિશન દરમિયાન મળી આવ્યા છે હથિયારો. તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક 60 જેટલા હથિયાર મળી આવ્યા છે. શિવગીરી નામના સાધુના ત્યાંથી મળ્યા છે હથિયાર. સુદર્શન તળાવ નજીક કર્યું હતું દબાણ. શિવગીરી નામના સાધુએ દબાણ કર્યું. દબાણ દૂર કરાતા ઘરમાંથી હથિયાર નીકળ્યા. ભવનાથ પોલીસે શિવગીરીની કરી છે અટકાયત. શિવગીરી સામે નોંધાયેલા છે અનેક ગુના. સાધુ શિવગીરી, જયદેવગીરી નો એક દબાણ ધ્યાનમાં આવેલું હતું. આ દબાણ છે એને તોડી પાડવામાં આવેલું છે
આ ઉપરાંત આ વ્યક્તિની ફરિયાદ એવી હતી કે એ આવતા જે ટુરિસ્ટ છે એ બધાને માર મારે છે, એમના હાથ પગ ભાગી નાખે છે. એના વિરુદ્ધ ઘણા બધા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને તડીપાર પણ અગાઉ કરવામાં આવેલ હતો. તો આટલો ભયજનક માણસ હોય, મહાશિવરાત્રિ મેળામાં પણ એ ખૂબ ભયજનક હોય અને લોકોને ખોટી રીતે રંજાડ ન કરે એના માટે સર્ચ પણ કરવામાં આવેલું અને લગભગ 60-70 જેટલા હથિયારો પણ મળી આવ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જે અમાર ડિમોલિશન દરમિયાન કેટલાક હથિયારો મળી આવ્યા છે, શું છે મામલો? સંધ્યા, ચોક્કસ કે જે રીતે ભવનાથ વિસ્તારમાં હાલ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ને જેને લઈને જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવા માટે ગઈકાલે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. સુદર્શન તળાવની જે પાળ છે ત્યાં શિવગીરી નામના સાધુએ ગેરકાયદેસર રીતે દબાણ કરી અને એક મકાન બનાવી લીધું હતું. તેના ડિમોલેશન દરમિયાન તેના મકાનમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા છે. 60 થી 70 જેટલા હથિયારો મળી આવ્યા છે ને જેને લઈને આ જે શિવગીરી છે તેને પોલીસ હવાલે કરવામાં આવ્યું છે. ભવનાથ પોલીસે તેની અટકાયત કરી છે ને શિવગીરી સામે આ પહેલા પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પ્રવાસીઓને હેરાનગતિ કરવામાં આવતા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે જેને લઈને હવે જે પોલીસ દ્વારા છે તે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. જી આપના આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન 7 ડિગ્રી આસપાસ રહ્યું. બીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રીએ જ નોંધાયું. જ્યારે ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ હજુ ઠંડીનો ચમકારો જોવા મળશે. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળશે. तो अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी. उसके बाद 3 दिनों के बाद अगले 4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा. મહેસાણાથી અમદાવાદ અને અમદાવાદથી મહેસાણા અપડાઉન કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદથી મહેસાણા પહોંચી શકાશે, કેમ કે અમદાવાદથી મહેસાણા વચ્ચેનો 4 લેન નેશનલ હાઈવે હવે 8 માર્ગીય બનશે. આ અંગેની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે. 91 કિલોમીટરનો અડાલજથી મહેસાણા રોડ 8 માર્ગીય બનશે. આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યા હળવી થશે. હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે. 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવાશે, જેથી ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટશે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આગામી વર્ષને ટેકાના ભાવ નક્કી કરવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એમએસપી કમિટીની બેઠક યોજાઈ. 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા કરાઈ. ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ કરાઈ છે. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે. રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર એમએસપી જાહેર કરશે. હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા. આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે. એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી, એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3, એ પૈકી વંદના અને રોશન
અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની અહેમોથી હતો. એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો, જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે. એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે. આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે. ખાસ કરીને આ આરોપીઓ હૈદરાબાદમાં કોને આપવાના હતા, કેટલા રૂપિયામાં આપવાના હતા? આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે. જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલાં જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે. એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે. અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા. અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે. એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે. મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમોમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા. ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે. આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્કના આપી દેશે. પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ 3 જણને ખબર નથી હોતી. હાલ જ હમણાં મેં તો આપને કીધું કે આ રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે એ 2025માં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં અને એમની પાસેથી 3 બાળકો રિકવર કરવામાં આવેલા હતા. અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે તપાસમાં ખુલ્યું છે, મૌખિક જાણકારી મળી મુજબ એક બાળક પૈકી અમદાવાદનું હતું જે અગાઉ ગયા વર્ષે હૈદરાબાદ ખાતે પકડાયેલું છે. આ જે બાળકો નવજાત શિશુઓ જે પ્રકારે વેચાય છે અને જે પ્રકારે અન્ય જગ્યાએ ખરીદવામાં પણ આવે છે એની આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની અને જે ખરીદનારાઓની જે પણ જરૂરિયાત અથવા તો માનસિકતા છે એ બાબતે પણ તપાસ હાથ ચાલી રહેલી છે. આજ મેં અગાઉ પણ રિપીટ કર્યું છે કે જે અગાઉ
ગુનામાં જે પકડાયેલા આરોપીઓ હતા અને હાલના આરોપીઓની એમો એક જ સરખી છે, વિસ્તાર પણ એક સરખો છે. એટલે આ તપાસ દરમિયાન આ ત્રણેય તબક્કા ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવનાર છે. જે વિસ્તારમાંથી આ બાળકો ખરીદાય છે એ બાળકોમાં મોટાભાગે જોવા મળેલું છે કે જે લોકોના લગ્નેતર સંબંધો હોય અથવા તો પરણ્યા પહેલાં જે પણ મહિલા ગર્ભવતી થતી હોય છે એ બાળકોનો ત્યાગ કરે છે ત્યારે આ પ્રકારની જે ટોળકી જે છે આ બાળકોને મેળવી લેતા હોય છે અને પછી અમુક કિસ્સાઓમાં બાળકોનો આગળનો ક્યાં વેચાયું છે જાણ નથી થતી, જાણ કે જ્યાં સુધી ગુનો નોંધાય ને તપાસ ન થાય ત્યાં સુધી. અમુક કિસ્સાઓમાં નિસંતાન દંપતી પણ આ પ્રકારના બાળકો લઈ લેતા હોય છે. એ દિશામાં તપાસ હાથ ચાલી રહી છે. આ ત્રણેય આરોપીઓ એના સંપર્કમાં હતા. એ જે આ 2025નો કેસ જે છે હૈદરાબાદનો, એ વખતે જે એક બાળક અમદાવાદથી જે આપવામાં આવ્યું છે એ સમયે પણ યુનુસના સંપર્કમાં એ લોકો આવેલા હતા. એ બધી ડિટેલમાં વિગત કમિશનની અને બાકીની બધી અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે. એ પણ આગળની વધુ તપાસમાં અમુક જે પ્રશ્નો જે છે એના ઉત્તર મળી શકે આપણને. જે વિસ્તારમાંથી બાળક આવ્યું છે અને અત્યારે હાલ જે પકડાયેલ નથી યુનુસ, એ યુનુસ જ્યારે પકડાશે ત્યારે એને ચોક્કસ ખબર પડશે કે આ જે બાળક જે છે નવજાત શિશુ એને જન્મ આપનારી માતા અને એના પિતા કોણ છે.